સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બ્રેકિંગ ન્યૂઝ મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવાનો મામલો સામે આવી રહ્યો છે। દાદરા નગર હવેલીના ડેપ્યુટી રેસિડેન્ટ કલેક્ટર અમિત કુમાર પહોંચ્યા મધુબન ડેમ। અમિત કુમારે મધુબન ડેમની સામે ઊભા રહીને વિડીયો રેકોર્ડ કર્યો છે। મધુબન ડેમ સહી સલામત છે અને કોઈએ ડેમ તૂટ્યો હોવાની વાત માત્ર અફવા છે। અફવા પર વિશ્વાસ નહીં કરવા રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર અમિત કુમારની अपील। मैं अमित कुमार प्रेसिडेंट डिप्टी कलेक्टर सिलवासा हूँ। अभी जैसे कि आपको पता चला होगा कि एक फेक न्यूज़ सर्कुलेट हो रहा है कि मधुबन डैम को डैमेज हुआ है, पर जैसे कि आप पीछे देख सकते हैं हमारा मधुबन डैम जो है वो पूरा सेफ है, कुछ भी नहीं हुआ है। पर्सनली आके मैंने ये चेक किया है और वेरीफाई किया है। तो कृपया कोई भी ऐसी तरह की अफवाहों से दूर रहें और तभी किसी चीज़ पर विश्वास करें जब वो गवर्नमेंट या कोई ऑथराइज सोर्स से आया हो। ધરમપુર અને કપરાડામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા હતા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ વેર્યા વિનાશ। વાપી પાસે વહેતી કોલક નદીમાં પણ ભયાનક પૂર આવ્યું હતું। લોકમાતા કોલકે વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ કર્યું છે ભયાનક નુકસાન। દમણના પાતલિયા ચેકપોસ્ટ પાસેનો રોડ ધોવાયો। કોલક નદીના ધસમસતા પ્રવાહે રોડને ભારે નુકસાન પહોંચાડ્યું। પાતલિયા ચેકપોસ્ટ પાસેના મુખ્ય પ્રવેશદ્વારના હાઈવે પરનો રોડ ધોવાયો। નુકસાનીના આકાશી દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે। દમણના પ્રયાસને પાતલિયા ચેકપોસ્ટ તરફના હાઈવેનો બંધ કરાયો છે। દમણના વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે રોડનું સમારકામની શરૂઆત કરાઈ છે। કોલક નદીમાં સલવાવ ખાતે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ એક વ્યક્તિનો જીવ બચાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BN ગોહિલ સાહેબ વીજળીના 2 પોલ વચ્ચે રસ્સો બાંધીને બચાવ કામગીરીમાં પોતે જ અગ્રેસર બનતા જોવા મળે છે। આ દ્રશ્યો માત્ર એક રેસ્ક્યુ ઓપરેશન નથી, પરંતુ ફરજ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા, અદમ્ય સાહસ અને માનવ સેવાનો જીવંત દાખલો છે। પોતાની સલામતીની પરવા કર્યા વગર બીજા વ્યક્તિનો જીવ બચાવવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BN ગોહિલ સાહેબનું આ અદ્ભુત સાહસ અને વીરતા એ ગુજરાત પોલીસની ફરજ નિષ્ઠા અને જનસેવાના મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ છે। આવી જ નિષ્ઠા, હિંમત અને સેવાની ભાવના સાથે વલસાડ પોલીસ હંમેશા જનતાની સુરક્ષા અને સેવા માટે તત્પર રહે છે। વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદીમાં આવેલ ભયાનક પૂર શહેરમાં ભારે તબાહી મચાવી છે। પૂરના પાણી હવે ઓસરી ગયા છે, પરંતુ પોતાની પાછળ તારાજીના ભયાવહ દ્રશ્યો મૂકી ગયા છે। સૌથી વધુ અસરગ્રસ્ત વલસાડ શહેરના તળિયાવાડ વિસ્તારની વાત કરીએ તો આખો વિસ્તાર જળમગ્ન બન્યા બાદ હવે અહીં વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીનું સામાન બરબાદ થઈ ગયો છે। આટલી મોટી હોનારત છતાં તંત્ર કે નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। કોઈપણ પ્રકારની સહાય ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। વલસાડની જીવાદોરી સમાન ઔરંગા નદી આ વખતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેર માટે તે વિનાશકારી સાબિત થઈ છે। ઔરંગા નદી પૂરે વલસાડ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર તબાહી જ ફેલાવી છે। શહેરનો નીચાણવાળો વિસ્તાર તળિયાવાડ વિસ્તારના પૂરના કારણે સંપૂર્ણપણે જળમગ્ન બની ગયો હતો। હવે જ્યારે પૂરના પાણી ઉતર્યા છે ત્યારે વિસ્તારમાં થયેલી તારાજીનો હચમચાવી મૂકે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તળિયાવાડ વિસ્તારના અનેક ઘરોમાં પૂરના ધસમસતા પાણી ઘૂસી ગયા હતા। ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે અંદર રહેલો તમામ માલસામાન અને અનાજ સંપૂર્ણપણે ખરાબ થઈ જવા પામ્યો છે। લોકોની જીવનભરની કમાણી પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। કેટલાક ઘરોમાંથી તો કિંમતી સામાન અને ઘરવખરી પાણીના પ્રવાહમાં ખસેડાઈ ગયા છે। લોકોની આંખ સામે જ તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું છે। એક તરફ કુદરતે કહેર વર્તાવ્યો છે અને લોકો બેઘર બન્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની ઉદાસીનતાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। પૂરના પાણી ઓસરી ગયા હોવા છતાં હજુ સુધી વલસાડ નગરપાલિકા કે વહીવટી તંત્રનો કોઈ પણ અધિકારી કે કર્મચારી આ વિસ્તારમાં ફરક્યો નથી। અસરગ્રસ્ત સુધી ફૂડ પેકેટ કે પ્રાથમિક સહાય પણ ન પહોંચતા આપાદનો સામનો કરી રહેલ લોકોમાં હવે તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોએ માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક જાગે, સર્વેની કામગીરી હાથ ધરે અને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવે।
મારું નામ ખુશ્બુ પટેલ છે. મેં તળિયાવાડની રહેવાસી છું. આ રહ્યું મારું અહીંયા ઘર છે. આ ઘરના ઉપરથી અમારે ત્યાં પાણી જાય છે. અમારા સામેના ઘર પાસેથી પાણી જાય છે. 3 વ્યક્તિ આ ઘરમાં ફસાયેલા હતા. અહીંયા NDRF ની ટીમ પણ નહીં મળે. અમારા ગામના છોકરા લોકોએ એ લોકોને તો આ ઘર તોડીને સામેથી બચાવ્યા છે. અહીંયા NDRF ની ટીમ પણ નથી. અને પાણી ઉતરી ગયા પછી આવેલા હતા કલેક્ટર, સીધા નદી પાસે ગયા, પણ અહીંયા તળિયાવાડમાં ઊભી રહીને કશું કીધું પણ નથી કે તમને અહીંયા કશું પ્રોબ્લેમ છે, કશું કઈ જરૂર હોય તો કહો. અમે પાણી વગર, ખાવા પીવા વગરના કાલના અહીંયા છે. બધા બીજા પછી બધા સેવા આપવા માટે આવ્યા છે. બાકી કોઈ બીજું કલેક્ટર કે કોઈ અહીંયા આવીને ઊભી રહ્યું નથી. પૂછ્યું પણ નથી કે તમે લોકો ખાવાનું પીવાનું શું કર્યું. અમારા ઘરમાં રહેવાનું કઈ જ નથી બચ્યું, નથી વાસણ, નથી કપડાં, કઈ જ રહ્યું નથી અમારા ઘરમાં. મારું નામ સલમા મુલતાની. એટલી અમારી હાલત ખરાબ છે કે અમારા બચ્ચાની એટલી તકલીફ છે. અમે અત્યારે ક્યાં જઈ, ઉપર કઈ રહેવા માટે કઈ રહ્યું નથી. ઘર અમારા એટલા ખરાબ થઈ ગયેલા છે કે અમે ક્યાં ઊભા રહી. આજુબાજુ વાળાએ અમને બચાવીને ઉપરથી કાઢેલા. નાના બચ્ચા અમારે 5-6 છે. એટલી અમારી ઘરની હાલત, ગઈઢા માણસને અમારે ક્યાં મૂકવા, નથી ખાવા પીવાનું કઈ રહ્યું કે નહીં, એટલું અમારે નુકસાન થયેલું છે. આજુબાજુ વાળાને છોકરા લોકોએ અમને એકબીજાને મદદ કરીને ઉપરથી પતરા ઉચકાવીને અમે એકબીજાને કાઢ્યા, હેલ્પ કરી. એટલી અમારી તકલીફ ખરાબ છે. ઘરમાં કેટલું નુકસાન? ઘરમાં તમામ વસ્તુ જ ગઈ છે, કઈ રહ્યું જ નથી બાકી. તમામ એટલે તમામ ચાલ્યું ગયું. અમારો કિચન નો સામાન, ઘરનો સામાન, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન બધું જ ચાલ્યું ગયું. તંત્રમાંથી અત્યારે કોઈ જ હાલમાં નથી આવ્યું, નથી કોઈ જોવા ઉભું રહ્યું. આટલેથી બધા આવે જાય ગાડી વાળા, પણ કોઈ ઉભા રહીને જોયું નથી કે નથી અમારી કઈ મદદ કરી. અમારી એટલી જ કહેવાનું છે રિક્વેસ્ટ કે તમે અહીંયા આવો, અમને જોવો અમારા હાલાત કેવા છે, થોડીક અમારી ઉપર મદદ કરો. આજુબાજુ વાળા જે ગરીબ લોકો છે એને મદદ કરો. મારું નામ રાધિકાબેન સંજયભાઈ પટેલ. હું તળિયાવાડમાં રહું છું. અમારા અહીંયા એટલું બધું પાણી આવ્યું છે કે અમારા બધા પબ્લિકને એટલી તકલીફ પડી છે કે કોઈ અમને સહાય આપવા પણ નથી આવ્યું અને કોઈ પૂછવા પણ નથી આવ્યું કે તમને શું છે. અમે તો કપડાં બી બાજુવાળાના પહેરેલા છે, જેણે અમને કપડાની સહાય કરી. અમારી પાસે તો કપડાં પણ નથી રહી. અમારું તો બધું જ નીકળી ગયું. કઈ જ નહીં. ફ્રીજ, ટીવી, અમારું જે બી વસ્તુ હતું, DVD પ્લેયર બધું નીકળી ગયું અમારું ઘરમાંથી. અમારા ઘરે એક વાસણ પણ નથી રહ્યું. અમારે તો ઓઢવાની એક ચાદર પણ નથી રહી. બધું નીકળી ગયું. એટલું પાણી અમારું આ વખત આવ્યું, પણ અમને કોઈ સહાય નહીં આપ્યું. અમે તો છાપરાના ઉપરથી તોડીને નીકળ્યા છે ને, એ વિડીયો પણ છે અમારી પાસે તો, કે છાપરામાંથી તોડીને નીકળ્યા. એટલું પાણી આ વખત આવ્યું છે. અમને તો કોઈ સહાય આપવા પણ નથી આવ્યું. અમે પાણી બી 90નું પડ્યું તે પાણી પીધું છે અમે વરસાદનું. અમને હવે બહુ પ્રોબ્લેમ થઈ છે આ વખત, પણ કોઈ નથી આવ્યું. વલસાડ જિલ્લામાં આવેલા ઐતિહાસિક પૂર બાદ હવે વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ઉમરગામ તાલુકામાં માત્ર 36 કલાકમાં પડેલા અંદાજિત 50 ઇંચ વરસાદે ભારે તબાહી સર્જી છે. સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા ખતલવાડા ગામની આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકર પણ જોડાયા હતા. પૂરગ્રસ્તોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા સંપૂર્ણ સહાયની ખાતરી પણ આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં ઐતિહાસિક પૂર બાદ હવે જ્યાં જુઓ ત્યાં માત્ર તબાહી જ તબાહી જોવા મળી રહી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો હતો, જ્યાં માત્ર 36 કલાકમાં અંદાજિત 50 ઇંચ વરસાદ વરસતા સમગ્ર તાલુકો જળબંબાકાર બન્યો હતો. પૂરના પાણી ઓસર્યા બાદ હવે ઘરો, રસ્તાઓ, ખેતી અને જાહેર મિલકતોને થયેલા ભારે નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરગ્રસ્ત ખતલવાડા ગામની મુલાકાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ધવલ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકર પણ હાજર રહ્યા હતા. નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની મુશ્કેલીઓ તથા વેદના સાંભળી હતી. તરમોરા વિસ્તારમાં તંત્ર દ્વારા રાહત સામગ્રી, રાશન કીટ અને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી શક્ય તમામ સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પૂરથી પ્રભાવિત પરિવારોના પુનર્વસન અને નુકસાનના સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. ઐતિહાસિક પૂર બાદ ઉમરગામ સહિત સમગ્ર વલસાડ જિલ્લો હજુ પણ સામાન્ય સ્થિતિમાં પરત ફરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક તરફ લોકો પોતાનું જીવન ફરી પાટા પર લાવવાનો પ્રયાસમાં છે, તો બીજી તરફ સરકાર, સ્થાનિક તંત્ર અને ભાજપ સંગઠન રાહત અને પુનર્વસનની કામગીરીમાં વ્યસ્ત છે. હવે અસરગ્રસ્તોની નજર સરકારની સહાય, નુકસાનના વળતર અને પુનર્વસનની કામગીરી પર ટકેલી છે. સમગ્ર ગુજરાતની અંદર અતિ વરસાદની પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં વધારે
નુકસાન થયું છે. રાજ્ય સરકાર પણ સતત માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ, કનુભાઈ બધા જ મંત્રીશ્રીઓ પણ સતત વિસ્તારના દોરાની અંદર છે. અને આજે અહીંયા ઉમરગાંવ ત્યાં અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ બધાએ ગામના લોકોની મુલાકાત લઈને જરૂરિયાતમંદ પરિવાર ધવલભાઈથી માની બધા જ લોકોને અનાજની કીટ અને એનું વિતરણ કર્યું છે. અને સાથે સાથે કનુભાઈએ પણ સરકાર વતીથી એની કલેક્ટરની ટીમ સાથે સર્વે પણ કર્યો છે. જરૂરિયાતમંદ પરિવારોને એમની યોગ્ય રીતે જ્યાં પણ જે વળતર ચૂકવવાનું હોય એની પણ સરકાર સતત ચિંતા કરી રહી છે.